નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ WWDC 2026 વિશે. WWDC એટલે કે વર્લ્ડ વાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ, જે એપલ દ્વારા દર વર્ષે યોજાતી રહે છે. એ એપલ કેમ યોજે છે? તો એપલ પોતાની નવી કોઈ પ્રોડક્ટ હોય અથવા એના જે સોફ્ટવેર સાઇડ, હાર્ડવેર સાઇડનું કંઈ પણ અપગ્રેડેશન હોય તો એ પોતાના ક્લાયન્ટ અથવા લોકો સુધી પહોંચાડવા માટે આવી કોન્ફરન્સ એ દર વર્ષે યોજે છે. હવે આપણે છેલ્લા 2-3 વર્ષથી જોઈએ છીએ કે એઆઈ લગભગ પ્રોડક્ટો અથવા લગભગ બ્રાન્ડોએ અપનાવી છે, પરંતુ એપલ એને અપનાવવાથી કેમ પાછળ રહ્યું અથવા કેમ લેટ રહ્યું એ તો એપલ જ જાણે. પરંતુ એપલે છેલ્લે એમની જે પ્રોડક્ટો છે એ એપલ મોબાઈલ હોય, પછી એપલનું એરબુક કે મેકબુક પ્રો હોય, લેપટોપ, એના ડેસ્કટોપ હોય, એની વોચ હોય, એના જે વિઝન ડિવાઇસીસ છે, આ બધામાં પહેલાં તો એમનું જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ 27 જે iOS 27 લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અને 2024માં આપણે જોઈએ કે iOS 18થી શરૂ થઈ અને અત્યારે જે 27 છે, અને એપલે એવું પણ કહ્યું છે કે હવે અમે દર વર્ષે જે વર્ષનો આંકડો યાદ રહે, જેમ આવનારું વર્ષ 27 છે, એ રીતે અમે iOS એટલે કે એમનું જે ઓએસનું વર્ઝન છે એ પણ વર્ષ પ્રમાણે રાખીશું. એટલે એ મેકિન્ટોશ 27, વિઝન 27, વોચ 27, આ રીતનું એમનું આ iOS વર્ઝન લોન્ચ થવા થઈ રહ્યું છે અને એનું બેટા વર્ઝન પણ ઉપલબ્ધ છે. હવે એમાં શું ખાસિયત છે એપલે જેમ દાવો કર્યો છે એમ, તો એપલે સૌથી પહેલાં તો ઇન્ટેલિજન્સ એઆઈ એના સાથે કોલાબરેશન એટલે કે એનું સિરી વર્ઝન જે આવતું, સિરી વર્ઝનને આપણે ટોકિંગ કરી અને એ સંવાદ થ્રુ જે સોલ્યુશન આવતું, એ જેમિનાઈ જે ગૂગલની કંપની છે, જેમિનાઈ એઆઈ સાથે એ કોલાબરેશન કરી અને એપલ એમને બહુ મોટા પ્રમાણમાં પેમેન્ટ કરી અને એ જેમિનાઈની સર્વિસ હવે સિરી એઆઈ તરીકે ઓળખાશે, જેની અંદર એઆઈનો તમામ યુઝ સિરી સાથે સંવાદ કરી અને તમે પૂછપરછ કરી અને એ એઆઈ થ્રુ બધી ડિટેલ્સ મેળવી શકશો. પછી એના સિવાય ફોટોઝ, તો એઆઈ ફોટોઝ બનશે, જેમ ક્લીનઅપની ફેસિલિટી આવશે એમાં. પછી એનું જે કહેવાય ને એનું જે સાઇઝ છે, રેશિયો એ વધારવાની ફેસિલિટીઝ આવશે. પછી એનું એંગલ વધારવાની ફેસિલિટીઝ આપશે. હવે ગયા વર્ષે જે iOS 27 લોન્ચ થયું એ એના યુઝર્સના અભિપ્રાય મુજબ બહુ જ ધીમું અને ઇરિટેટિંગ મોટાભાગે હોય એવું એમના અભિપ્રાય છે. પણ આ 27માં શું ફેરફાર છે? તો એની મેઇન ખાસિયત એ છે કે એ પરફોર્મન્સ બહુ ફાસ્ટ આપશે. તો શેમાં આપશે? તો એની જે એપ્લિકેશન છે નોર્મલી એ 30% ફાસ્ટ થઈ જશે આગળના iOS કરતાં. પછી એનું જે ફોટો ગેલેરી ખોલશો તો જે અત્યારે જે સ્પીડ આપે છે એ 70% સ્પીડ વધી જશે એમાં. પછી એની એરડ્રોપ એપ્લિકેશન છે એ 80% વધારે ફાસ્ટ વર્ક કરશે. અને જે એના ડોક્યુમેન્ટેશન અથવા એને જે એક્સેસ કરીએ છીએ આપણે, એ એક્સેસ દરમિયાન જે ફાઇલનું એક્સેસ જે કહેવાય એપ્લિકેશન ફાઇલ, એ 5 ટાઈમ એટલે 5 ગણું એ વધારે ફાસ્ટ વર્ક કરશે. એપલના આ જે કોન્ફરન્સ છે એમાં જે એમણે પ્રેઝન્ટેશન આપી એ પ્રમાણે. હવે એ જે વર્ઝન છે 27 એ શેમાં વર્ક કરશે? તો જે એની એઆઈ ઇન્ટેલિજન્સની ફેસિલિટીઝ છે એ લેટેસ્ટ વર્ઝનમાં જ વર્ક કરશે. પરંતુ જે આખું ઓએસ છે વર્ઝન 27, એ આપણે એપલ મોબાઈલ જોઈએ તો 11થી લઈ અને લેટેસ્ટ એ જે અત્યારે 17 પ્રો ચાલે છે ત્યાં સુધી આ iOS ઇન્સ્ટોલ કરી શકાશે, અપડેટ કરી શકાશે અને ફાસ્ટ પણ વર્ક કરશે, નો ડાઉટ. પરંતુ અમુક ફીચર્સ એમને નહીં મળે, જે મિનિમમ એની હાર્ડવેરની રિક્વાયરમેન્ટ હોય 12 GB હોવી જોઈએ,
એ રીતની, અથવા એનું હાર્ડવેર પ્રોસેસર આ રીતનું હોવું જોઈએ. એમ જ એમને એઆઈની અને અમુક ફીચર્સની ફેસિલિટી મળશે. પરંતુ જે ઓએસ છે એ 11 વર્ઝનથી લઈ અને 17 પ્રો સુધી ઇન્સ્ટોલ થઈ શકશે. એ જ રીતે એપલમાં પણ એવું જ છે. લેપટોપની અંદર, મેકબુક અથવા એરબુકની અંદર એમાં પણ જે વર્ઝન છે એ અપડેટ કરી શકાશે. વોચ જે છે, વોચ ઓએસ, તો એ જે 9 વર્ઝનથી લઈ અને અત્યારે લેટેસ્ટ જે ચાલતી હોય ત્યાં સુધીના દરેક વોચના જે વર્ઝનમાં એ અપડેટ થઈ શકશે. એની અંદર સફારીની જે બ્રાઉઝર છે એમાં એક ફીચર્સ એવું છે કે એની અંદર તમારો જે પણ એકાઉન્ટ યુઝ કરતા હો તો એ એકાઉન્ટમાં તમારા પાસવર્ડ સ્ટ્રોંગ ન હોય તો એક ક્લિક ઉપર એ તમારા જેટલા એકાઉન્ટ તમે યુઝ કરશો એ બતાવશે કે તમારા આ એકાઉન્ટમાં પાસવર્ડ સ્ટ્રોંગ નથી. તો એ ફિક્સ ઉપર ક્લિક કરશો તો એ એપલ પોતે એ પાસવર્ડને સ્ટ્રોંગ બનાવી દેશે અને એ તમારું સેફ્ટી અને સિક્યુરિટીનું ધ્યાન રાખશે. એ જ રીતે આપણે જોઈએ તો ચાઇલ્ડ સેફ્ટીનું અને સફારીમાં એક બીજું ફીચર પણ છે કે મેન્યુઅલી એક્સટેન્શન. દાખલા તરીકે આપણે એક્સટેન્શન ઘણા બ્રાઉઝરમાં જોઈએ છીએ, તો આપણે પોતાનું એક મેન્યુઅલ એક્સટેન્શન બનાવવું હોય તો એ સફારીમાં બનાવી શકશો. એ જ રીતે ચાઇલ્ડ સેફ્ટીનું બહુ સરસ ફીચર્સ છે એની અંદર. 13 વર્ષથી નીચેના જે પણ બાળકો હશે એને જ્યારે એપલની પ્રોડક્ટ યુઝ કરવી છે, મોબાઈલ આ જે iOS 27 વાળું, તો એની અંદર ઘણા બધા રેસ્ટ્રિક્શન છે. એમાં એને કોઈ અમુક એપ્લિકેશન સંવેદનશીલ ઇન્સ્ટોલ કરવી હોય, અમુક જે આ એજની અંદર જે વસ્તુ એક્સેસ ન કરી શકાય એવી વસ્તુ એક્સેસ કરવાની હોય, તો એ બધાની પરમિશન એના માતા પિતા જોડે જશે અને એ પરમિશન આપશે તો જ જોઈ શકશે, અધરવાઇઝ એ રેસ્ટ્રિક્ટેડ રહેશે. એ જ રીતે એરપોર્ટ્સ છે એમાં ઇક્વિલાઇઝરની ફેસિલિટી પહેલાં નહોતી આવતી, એ ઇક્વિલાઇઝરની ફેસિલિટી એની અંદર આવશે. પછી એપલનું મેપ એ અપડેટ કર્યું છે તો એ અપડેટ કરેલું વર્ઝન આવશે. પછી એક સિક્યોરિટીને લઈને એપલે એવો દાવો કર્યો છે કે અમારા જે કસ્ટમર્સ એપલની પ્રોડક્ટ, કારણ કે એપલ એક બ્રાન્ડ છે, એટલે અમારા જે પણ કસ્ટમર્સ કોઈ પણ વસ્તુ એઆઈ થ્રુ પણ ઇવન એક્સેસ કરીને ડેટા મેળવશે તો એ વ્યક્તિ અથવા ડેટા સેન્ટરથી લઈ અને જે ઇન બિટવીન એન્ક્રિપ્શન આપણે કહીએ છીએ એ પ્રકારનો ડેટા રહેશે. એટલે થર્ડ પાર્ટી પણ તમે ઇન્ફેક્શન કરાવી શકો છો કે ડેટા લીક નહીં થાય અથવા કોઈને આપી નહીં શકીએ. પરંતુ અત્યારના યુગમાં ઘૂસણખોરી તો ગમે એવા ઇલેક્ટ્રોનિક ડિજિટલ ડિવાઇસમાં થઈ શકે છે, પણ ખેર એ એમને દાવો કરેલો છે એટલે આપણે માનીને ચાલીએ. બીજું કે મોબાઈલના યુગમાં એપલ એ લેટ છે એઆઈમાં. અત્યારે આપણી જોડે બધા ડિવાઇસ છે. હવે એન્ડ્રોઈડ હોય મોબાઈલ તો એની અંદર પણ આપણે આરામથી પરફેક્ટલી જેમિનાઈ, ચેટ જીપીટી બધા યુઝ કરીએ જ છીએ. આમાં કંઈ નવીનતા જેવું મને તો લાગતું નથી, કારણ કે એ દરેક ડિવાઇસમાં એક્સેસિબલ જે વસ્તુ હોય એ એપલમાં હોય તો એ નવાઈ નથી, દરેકમાં હોય ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં. અને મેન્યુઅલી પણ એક એનું મેઇન વસ્તુ છે કે એઆઈ એ બધું એકઠું કરી અને તમે જે આદેશ આપશો એ એને તમને રિપ્લાય આપશે, એ વાત ચોક્કસ છે. બીજી વાત કે આ જે એપલ છે 27 જે વર્ઝનની વાત છે એની, એ તો હવે કેવું રહેશે, એનું પરફોર્મન્સ કેવું રહેશે, લોકોનો અભિપ્રાય કેવો છે, એ ઓફિશિયલી જ્યારે એમના ડિવાઇસીસ લોન્ચ થશે એની અંદર જે હવે લેટેસ્ટ પણ લોન્ચ થશે, કારણ કે એ દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કંઈક ને કંઈક હાર્ડવેર સાઇઝનું હવે કદાચ 18 મોબાઈલ વર્ઝન યુઝ કરી શકે અથવા M5 ચિપ લોન્ચ કરી શકે છે. તો એ લોન્ચ કરી અને એમાં જે OS આફ્ટર ઓલ ઇન્સ્ટોલ થયા પછી જ એનું પરફોર્મન્સ કેવું છે એ અભિપ્રાય ઉપરથી જ આપણને ખ્યાલ આવશે. પણ આફ્ટર ઓલ એટલું તો આપણે સમજી શકીએ કે એપલે પણ છેલ્લે એઆઈ ઉપર તો આવવું જ પડે, કારણ કે ટેકનોલોજી અને સમય પ્રમાણે બદલાયા વગર બીજો કોઈ એનો વિકલ્પ જ નથી. સાથે સાથે બીજું કે આપણે જે એલન મસ્કની કંપની છે સ્પેસ એક્સ, એનું પણ આવતીકાલે જ એટલે 12 જૂને એનું આઈપીઓ લોન્ચ થઈ રહ્યું છે, જે પ્રાઇવેટ કંપનીનું સૌથી મોટું આઈપીઓ ગણાય છે. એ $75 બિલિયન એની જે ભંડોળની વાત થઈ રહી છે અને 1.5 ટ્રિલિયનથી 1.75 ટ્રિલિયન એનું સંભવિત મૂલ્યાંકન ગણીને ચાલી રહ્યા છે. હવે સ્ટારલિંક જે સેટેલાઇટ ઇન્ટરનેટની એમની ફેસિલિટીઝ છે એના માટે એ વખણાય છે. તો હવે તો સ્પેસ એક્સ એ કેટલું એના આઈપીઓને લઈને પણ આગળ જાય છે એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ એપલે પણ જે એની આ વર્લ્ડ વાઇડ ડેવલપર્સ
જે કોન્ફરન્સ યોજાઈ એમાં એની પ્રોડક્ટ વિશે બહુ ડિટેલ્સમાં ઘણી બધી વસ્તુઓ શેર કરી છે અને પરફોર્મન્સને લઈ અને એઆઈ સાથે જે ગૂગલની જેમિની સાથે કોલાબરેશન કરી અને આવનારી એમના જે પણ ડિવાઇસમાં ઓએસ અપડેટ કરવાની જે ફેસિલિટી આપશે અને લોકોને એમના ઈચ્છા અનુસારનું પરફોર્મન્સ મળશે એવો દાવો એપલ કરી રહી છે, પરંતુ આવનારો સમય જ બતાવશે કે એ પરફોર્મન્સ અને લોકોનો અભિપ્રાય શું છે તેના ઉપરથી જ ખ્યાલ આવશે. ધન્યવાદ.